ભૂતકાળમાં પણ કોઈ કાર્ય એવું નહોતું થયું જે આજે ચાહે ભિલોડામાં પણ પરવટમાં કોઈ જવાન શહીદ થઈ ગયા, વિજયનગરમાં શહીદ થઈ જાય, કોઈ કારણથી અવસાન થાય છે, ચાહે દ્વારકામાં છે કે છેક વલસાડમાં, દાહોદમાં હોય, કોઈ પણ ગુજરાતના ખૂણે ખૂણે આપણો ભાઈ કોઈ કારણથી દરેક મનુષ્ય જીવન લઈને આવ્યો છે, એનો અંતિમ તો એનું વિદાય થવાની છે પૃથ્વી પર. સાચી ખોટી? પણ આ અંતિમ વિદાયમાં આપણે જ્યારે સૈનિક તરીકે જીવન જીવ્યા હોય, આપણા ત્યાં એક ઇન્સ્પેક્ટર લેવલનો અધિકારી, આપણા કોઈ અધિકારી હોય તો એના પણ એક અધિકારી લેવલના ઇન્સ્પેક્ટર લેવલનો અધિકારી તો આપણો ઓવરએસ રેન્કના હોય, તો ત્યાં આગળ ઇન્સ્પેક્ટર લેવલના એક અધિકારી સાહેબ ઘાટ અને સ્પેશિયલી એક ગાડી ત્યાંથી આવે અને આપણને 8,000 રૂપિયા તાત્કાલિક જે શહીદ પરિવાર એક જગ્યાએ પહેલું કાર્ય જે આપણે કરી શકીએ છીએ એ આ કરી શકીએ છીએ. આ વાતથી બધા સહમત હોય તો હાથ ઊંચો કરો. કે સૌથી સારામાં સારું બને તો કેન્ટીન તો ઠીક છે કે હોવી જો આપણી ફેસિલિટી છે સેનાને મળે, પણ સૌથી મોટી ગૌરવની વાત હોય કે ચાલુ નોકરીનું તો ઠીક છે, ચાલુ નોકરી સર્વિસ કરતા એના માટે તો આવે જ છે ગાય, પણ નિવૃત્ત જવાન માટે પણ આજે એક સન્માન જે અપાવે છે સંગઠનના આભારી. એટલે હું ફરીથી આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે બધું જ શક્ય બન્યું છે આપ સૌના કારણે. આપ સૌના કારણે જ્યારે ગાંધીનગરમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌએ એક એકતા શક્તિનું જે પ્રદર્શન કર્યું છે, જે દેખાવ કર્યો છે, એ દેખાવના કારણે સરકાર પણ એની છે, સરકારે નોંધ પણ કરી છે અને વિશેષ 2022માં આ વિસ્તારમાંથી ખેડબ્રહ્મા સીટ ઉપર આપણા સવજીભાઈ ઉભા રહ્યા, જે હિંમત દાખવી છે, જે નિડરતા બતાવી અને અહીંના અશ્વિન કોટવાલ સાહેબના હારવાનું કારણ બન્યા, એ આપણા માટે ફરીથી હું સવજીભાઈનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે કોઈ રાજનીતિના નથી, પણ ઓનલી ફોર 1 મંથની અંદર આપણા સવજીભાઈ ઉભા બી થયા, ફોર્મ પણ ભર્યું અને 12 ઉમેદવાર ગુજરાતમાંથી લડ્યા. આ વખતે આ ડર 12 ઉમેદવાર આપણે ઉભા કર્યા હતા, એ ડર સરકારને સતાવી રહ્યું હતું, જેના કારણે તાત્કાલિક સાબરકાંઠામાં જે મીટિંગ કરી 10, 15, 20 માણસો 40 માણસો ભેગા થયા, એનો રિપોર્ટ પહોંચી ગયો ગાંધીનગર. સીધા જ આપણા એજ્યુકેશન મિનિસ્ટર, શિક્ષણ મંત્રી તાત્કાલિક કે આ કંઈક નવું ના કરે ચૂંટણીમાં, એટલે આપણો સંપર્ક કર્યો, આપણને ત્યાં બોલાવ્યા. મેં કીધું સાહેબ અમારે કોઈ લડવાનો ઈરાદો નથી, અમે કોઈ રાજનીતિના માણસ નથી, અમે તો દેશના જવાન છીએ, દેશ માટે કાલે પણ મરી મિટવાની ભાવના હતી, આજે પણ રાષ્ટ્ર માટે અમે રાષ્ટ્ર સમર્પિત છીએ. અમારે રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી, ખાલી અમારા કામ સરકાર આવશે ને જશે, ચાહે કોઈની પણ સરકાર આવે, પણ અમારા જવાનોના કામ જે કહેવાય, અમારી શહીદ પરિવારની બહેનોના કામ, એમના પરિવારના પાલન પોષણના પ્રશ્નો હોય છે, જવાનના પ્રશ્નો કંઈક ને કંઈક હોય છે, તો એના માટે એટલીસ્ટ એક ગુજરાત સરકાર દ્વારા કલ્યાણ બોર્ડની સ્થાપના થાય, જેથી આજે આપણું સંગઠન કરાય. સંગઠન તો હંમેશા અમર જ છે, પણ કોઈ કારણથી કંઈક તકલીફ થાય તો એક જગ્યા તો ફિક્સ થઈ જાય કે ભાઈ કોઈને પણ કંઈ કામ હોય તો આપણે દિલ્હી વારે ઘડે ધક્કા ના કહી શકીએ. એના માટે ગાંધીનગરમાં એક આપણું કલ્યાણ બોર્ડ બને. આર્મીના 25 કલ્યાણ બોર્ડ છે, એના સાક્ષી આપણા બાબુભાઈ સાહેબ અહીંયા બેઠા જ છે. અને આપના પરિવારમાં પણ આર્મીના માણસો છે, આપના આર્મી વિશે મારે વધારે રજૂઆત કરવાની જરૂર નથી, પણ આપણને શું તકલીફ છે એની વાત ગામે ગામ સુધી પહોંચે, એના માટે આપણે સૌએ એક અભિયાન અત્યારે આપણે વધારે વિશેષ મજબૂત તો છીએ, પણ હજુ ગાઢ મજબૂત કરવા માટે આ એક પોસ્ટર લાગ્યું છે. દરેક વ્યક્તિ પોતાનો મોબાઈલ એન્ડ્રોઈડ ફોન એક વખત ઓપન કરો અને આ YouTube ખોલો. પેલા કોણ કોને કોને કરો છો? હાથ ઊંચો કરો સાહેબ.